પરાવર્તન, પ્રકાશનું પરાવર્તન વિશે સમજીએ. પરાવર્તન કેવી રીતે થાય છે, બરાબર? આપત કિરણ કોને કહેવાય, પરાવર્તિત કિરણ કોને કહેવાય તેના વિશે સમજીએ. તો અહીંથી અમે પ્રકાશ પાડ્યો છે, બરાબર? પ્રકાશ પાડ્યો છે. આ બાજુ અહીંથી મેં પ્રકાશ પાડ્યો તે આ તમારું થયું, કયું થયું કિરણ? આપત કિરણ. અને ત્યાં નીચે પડછાયો દેખાય છે, દેખાય છે બધાને? એ શું કહેવાય? પરાવર્તિત કિરણ. એટલે ચળકતી સપાટી પરથી પ્રકાશનું શું થયું છે? ચળકતી સપાટી પરથી પ્રકાશનું શું થયું? પરાવર્તન. શું થયું? પરાવર્તન. બરાબર? એટલે અહીંથી જે કિરણ છોડ્યું મેં એટલે શું કહેવાય? આપત કિરણ. અને એ કિરણ આ સપાટી પરથી અથડાઈને ક્યાં ફેંકાયું છે? ત્યાં. એને શું કહેવાય? પરાવર્તન.